જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું કે ટાટ એચએસ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ. તો જોઈએ આપણે કે મેં પહેલો રૂઢિપ્રયોગ આપ્યો છે કે કાગડા ઉડવા એટલે કે કંઈ બાકી ન રહેવું. તો રૂઢિપ્રયોગ છે. હવે એનો અર્થ જોઈએ આપણે. તો કે ભર્યા ભર્યા ગામમાં રોગચાળો ફાટી નીકળતા ગામમાં હવે કાગડા ઉડવા લાગ્યા. જોઈએ આપણે બીજો. તો જોઈએ આપણે બીજો રૂઢિપ્રયોગ આપ્યો છે અહીંયા. તો શું આપ્યો છે? તો એ આપેલો છે કે કાગની નાવ લાંબો વખત, કાગની નાવ મતલબ કે લાંબો વખત ન ટકે તેવી વસ્તુ. તો એને મિત્રો આપણે કેવી રીતે જોશું? તો જોઈએ આપણે. તો કે ફૂટપાથ પર મળતી જે બજારો વસ્તુઓ છે એ કાગળની નાવ જેવી હોય છે. એના પછી જોઈએ આપણે આગળનું કે કાગનો વાગ કરવો. તો એનો અર્થ શું થશે? કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. તો આપણે વાક્યમાં પ્રયોગ જોઈએ કે પત્રકારો ઘણી વખત નાની ઘટનાને કાગનો વાગ બનાવી દેશે. આગળ જોઈએ કે કાદવ ઉછાળવો મતલબ ખરાબ ટીકા કરવી. વાક્ય પ્રયોગ આપ્યો છે કે દુર્જનો સાથે ખાતર, દુર્જનો સ્વાદ ખાતર સજ્જનો પર કાદવ ઉડાડતા હોય છે. જોઈએ આપણે આગળ શું છે કે કાંટો કાઢવો મતલબ દૂર કરવું. એટલે કે સત્તાધારી પક્ષે બળવાખોરોને ટિકિટ ન આપીને પક્ષમાંથી તેમનો કાંટો કાઢી નાખ્યો. અને પછી આપણે આગળ જોઈએ. તો આગળ આપ્યો છે કે કૂવામાંનું ડેડકું એટલે કે સંકુચિત મનોવૃત્તિવાળું. એનો વાક્યપ્રયોગ થશે કે બધા વિદ્યાર્થીઓમાં વિમલ કૂવામાંનો ડેડકો હતો. જોઈએ આપણે આગળ. તો આગળ રૂઢિપ્રયોગ આપ્યો છે. શું આપ્યો છે? કે કોણીએ ગોળ લગાડવો. કોણીએ ગોળ લગાડવો મતલબ કામ કઢાવવા લાલચ આપવી. એટલે વાક્યપ્રયોગ થશે કે રાજકારણીઓ વોટ લેવા માટે જનતાને કોણીએ ગોળ લગાડતા હોય છે. આગળ રૂઢિપ્રયોગ આપ્યો છે કે કડવો ઘૂંટડો ઘડી જવો મતલબ અપમાન સહન કરી લેવું. એટલે કે વાક્યપ્રયોગ શું થશે? તો કે સજ્જનો અપમાનના કડવા ઘૂંટડા પીને પણ સત્કાર્ય કરે છે. એના પછી આગળ રૂઢિપ્રયોગ આપ્યો છે. શું છે? કે કૂતરાની ઊંઘ, કૂતરાની ઊંઘ મતલબ સહેજ અવાજ થતાં જાગી જાય એવી ઊંઘ, જેને આપણે સાવધ પણ કહી શકીએ. તો જેની ઊંઘ કૂતરા જેવી હોય છે તેને જ અમે સિક્યુરિટીમાં નોકરી આપીએ છીએ. એના પછી કક્કો ખરો કરવો મતલબ કે પોતાની વાત પ્રત્યે અડગ રહેવું. એટલે કે રાજકારણીઓ રાજકારણમાં પોતાનો કક્કો ખરો કરાવીને પછી જંપે છે, એવું આપણે વાક્યપ્રયોગ કરી શકીએ. કોઠે પડવું મતલબ માફક આવવું અથવા તો અનુકૂળ આવવું. તો ગરીબોને ભૂખ્યા પેટે સુવાનું જાણે કોઠે પડી ગયું છે. એના પછી આગળનો રૂઢિપ્રયોગ આપ્યો છે કે કમર બેવડી વળી જવી. કમર બેવડી વળી જવી મતલબ ખૂબ જ મહેનત કરવી. તો કમર બેવડી વળી જાય એટલી મહેનત કરે છે ત્યારે ગરીબો માંડ માંડ રોટલા ભેગા થાય છે. એના પછી કોઠું ન આપવું એટલે કે અંગત વાત જાણવા ન દેવી. એનું વાક્યપ્રયોગ થશે મેં ખૂબ મહેનત કરી પણ એને કોઠું જ ન આપ્યું. એના પછી આગળનો છે રૂઢિપ્રયોગ કે કાગડોળે રાહ જોવી મતલબ આતુરતાથી વાટ જોવી. તો મા પરદેશ ગયેલા દીકરાના પત્રની કાગડોળે રાહ જોતી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ એટલે કે રૂઢિપ્રયોગ આગળ જોઈએ. કાચું સોનું મતલબ રસાળ જમીન. તો ખેડૂતો કાચા સોના જેવી જમીનમાં ખેતી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. એના પછી આપ્યો છે કે કુહાડીનો હાથો બનવું. શું થવું? કુહાડીનો હાથો બનવું મતલબ કે પોતાનાને નુકસાન કરી બીજાને મદદ કરવી. તો કાર્ય કરો કુહાડીના હાથા બની જઈ સમાજમાં અર્થવ્યવસ્થા સર્જે છે. એના પછી કૂતરા બિલાડાનું જીવન મતલબ કંકાસવાળું જીવન. તો આજકાલ ઘણા નવદંપતિઓ કૂતરા બિલાડીનું જીવન જીવતા હોય છે, એવું આપણે વાક્યપ્રયોગ કરી શકીએ. એના પછી કૂવો હવાડો કરવો મતલબ કમોતે મરવું. તો દહેજના કારણે આપણા દેશની અનેક અબળાઓને કૂવો હવાડો કરવો પડે છે. એના પછી આગળનું જોઈએ આપણે. તો કે કાનબુટ્ટી પકડવી. કાનબુટ્ટી પકડવી મતલબ પોતાની ભૂલ કબૂલ કરવી. તો પહેલાં
રાકેશ છે ખૂબ દલીલ કરી, પરંતુ અંતે તેને પિતા પાસે કાનની બૂટ પકડવી પડી. એના પછી આપણે આગળ જોઈએ કે કાન કરડવા મતલબ ઘૂસપૂસ વાત કરવી. એટલે કે ઘણી છોકરીઓને કાન કરડવાની બુરી આદત હોય છે. એના પછી કાન ફૂંકવા મતલબ તો કાન ભંભેરણી કરવી. તો શાણા માણસો કોઈના કાન ફૂંકવા જતા નથી. એના પછી કાને ન ધરવું મતલબ કે વાતમાં લક્ષ ન આપવું. એનો વાક્ય પ્રયોગ છે કે આજના યુવાનો વડીલોની શિખામણ કાને ધરતા નથી. એના પછી છે કળ વળવી એટલે કે નિરાશ થવી, ભાન આવવું. તો જ્યારે કનુને કળ વળી ત્યારે તે દવાખાનામાં પડ્યો કણસતો હતો. એના પછી આગળનો રૂઢિપ્રયોગ છે કે કેસ ખલાસ થઈ જવો. કેસ ખલાસ થઈ જવો મતલબ મરણ પામવું. તો કેન્સરની બીમારીમાં સપડાતા દર્દીઓના કેસ વધુ ખલાસ થઈ જતા હોય છે. આગળ જોઈએ આપણે રૂઢિપ્રયોગ તો કે કરમ ફૂટેલા હોવા મતલબ નસીબ સારું ન હોવું. તો કે જ્યારે આપણા કરમ ફૂટેલા હોય છે ત્યારે આપણાથી વિમુખ થઈ જતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.